ખેડૂત મિત્રો, આજે હું તમને મારા ગામ બાંભોલી, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુરના ખેતરની થોડી મુલાકાત કરાવવાનો છું. તમે અત્યારે જોઈ શકો છો, આ ખાતર અમે આ ડાંગરમાં નાખવા આવ્યા છે. જોઈ શકો છો, આ ઝાડ પણ વાયા છે ખેતરમાં આજુબાજુ મોટા. અમે આમાં ડાંગર વાવી છે, આગળ શાકભાજીને પણ કર્યું છે. જોઈ શકો છો વિડીયોમાં. અમે તલ પણ વાયા છે થોડા, જોકે તલ ઉનાળાના જ છે. જ્યાં ખેતરની આગળ વહી જાય છે એની આગળ તલ પણ છે, એ બાજુ નથી ગયો. જોઈ શકો છો અત્યારે તાડના ઝાડ છે, આ બાજુ પણ વાવેતર કરેલા છે. હું મારા ખેતરનું જ બતાવું છું. જોઈ શકો છો, આ બીજા ખેતરમાં પણ ડાંગર વાવી છે થોડી, એમાં ખાતર નાખવાનું ચાલુ છે. યુરિયા ખાતર લીધું છે. આ બાજુ કપાસ વાવ્યો છે આ નીચેવાળા ખેતરમાં. છે આમ ઝાડવા દેખાય ત્યાં સુધી છે કપાસ. પેલી બાજુ નાના છે હજુ, અને એની આગળ થોડા મોટા છે. ડીપી છે, પાવર સપ્લાય અહીંયા સ્ટાર્ટરને મૂકી છે આ રૂમમાં. અને આ કૂવો છે, જે પાણી માટે અમે કૂવાનું જ પાણી વાપરીએ છીએ ખેતરમાં સિંચાઈ માટે. જોઈ શકો છો, અત્યારે ચોમાસાની ઋતુ છે એટલે ઉપર પાણી છે અત્યારે. જોઈ શકો છો, આ બાજુ શાકભાજી કરી છે અમે. તુરિયા વાયા છે, અને કોરા વાયા છે, અને દૂધી. જોઈ શકો છો, દૂધી ઉતારવાનું કામ ચાલુ છે. છેક ત્યાં સુધી ઝાડવા દેખાય ત્યાં સુધી ખેતર છે. એમાં અલગ અલગ ખેતી કરી છે અમે. જોઈ શકો છો. અમે આ શાકભાજીમાં તમે જોશો તો અમે તાર બાંધ્યા છે, પછી વેલા ઉપર બાંધ્યા છે, એટલે શાકભાજી ઉતારવામાં તકલીફ ના પડે અને સરળતાથી દેખાઈ જાય. વેલાવાળી વસ્તુ છે એટલે દોરીથી બાંધી છે. જોઈ શકો છો. અમે ટ્રેક્ટર લઈને આવ્યા છે, મારું નાનું ટ્રેક્ટર. મારા બે ડ્રાઈવર છે, જે સ્કૂલમાં રજા હતી એટલે ખેતરમાં આવ્યા છે અને શાકભાજી લેવા માટે, કારણ કે 4 થી 5 જબલા શાકભાજી નીકળે છે. જોઈ શકો છો અમારા ખેતરનો વ્યૂ. મોટા પપ્પા અહીંયા શાકભાજીનું ગ્રેડિંગ કરે છે. અહીંયા ગામની ખેતી મોટા પપ્પા સંભાળે છે. તમે જોઈ શકો છો, તુરિયા સારો વિકાસ છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.